આજે દેવગઢ બારિયા નગરપાલિકાની સામાન્ય સભા અધ્યક્ષ ધર્મેશભાઈ કલાલના પ્રમુખ સ્થાને મળી, જેમાં સ્વભંડોળમાંથી લગભગ 28 લાખ રૂપિયા જેવી માટી પર રકમ જેને ખોટી જગ્યાએ વાપરી અને દુર્વ્યય કરેલ છે, જે ખરેખર કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓના આજ દિન સુધી પગાર નથી થયો. એ આ સ્વભંડોળમાંથી પગાર થવો જોઈતો હતો, પણ તે પગાર નથી કર્યો. તેની જગ્યાએ પ્રમુખશ્રીએ પોતાની મનસ્વી રીતે આ પૈસા રાત્રિ સફાઈ, નગર જાણે છે રાત્રિ સફાઈ ક્યાં થાય છે. લગભગ 70% વિસ્તારમાં રાત્રિ સફાઈ થતી નથી અને દેવગઢ બારિયામાં ભૂગર્ભ ગટર પાછળ પણ માતબર 8 થી 9 લાખ રૂપિયા ખર્ચ કરેલ છે એના ઇજારદારને ભૂગર્ભ ગટર રિપેરિંગના. તો આ ખોટા દુર્વ્યય પૈસાનો કરી અને બીજી બાજુ કે હોળીનો અત્યારે તહેવાર હોય અને તે દરમિયાનમાં સફાઈ કર્મચારીઓને પગારની જરૂર હોય, પૈસાની જરૂર હોય, તેવા સંજોગોમાં આજ સુધી એમનો પગાર નથી કર્યો. એ અયોગ્ય છે. તેટલા માટે જ બહુમતી સભ્યોએ આજે જે સામાન્ય સભા હતી એના તમામ મુદ્દાઓનો વિરોધ કરી અને બજેટ સુદ્ધાને નામંજૂર કરેલ છે. વિશ્વાસ ગુમાવેલ છે પ્રમુખે સભ્યોનો, બહુમતી સભ્યોનો વિશ્વાસ ગુમાવેલ છે. આજે ગામની પરિસ્થિતિ નરકાગાર સમાન છે. લાઇટો સમયે થતી નથી, દિવસ દરમિયાન લાઇટો ચાલુ રહે છે, પાણીના લીકેજિંગના પ્રોબ્લેમો છે, રસ્તાઓ ઉબડ ખાબડ છે. ત્યારે પ્રમુખશ્રીએ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપી દેવું જોઈએ તેવું હાલ ગામમાં ચર્ચા રહ્યું છે.